લુણીધાર ખાતે લગ્નની તમામ વિધિ સહિતનું વિવિધ પૂજન અર્ચન તુલસી વિવાહ પ્રસંગે કરવામાં આવેલ। કુંકાવાવના લુણીધાર ગામ ખાતે સમસ્ત પરિવાર દ્વારા પીપળેશ્વર મહાદેવના સાનિધ્યમાં તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગ્નની તમામ વિધિ સહિતનું વિધિવત પૂજન અર્ચન તુલસી વિવાહ પ્રસંગે કરવામાં આવેલ। શનિવારના રોજ મંડપ મુહૂર્ત તેમજ રાત્રિના રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે રવિવારના રોજ સાંજે 3 કલાકે લુણીધારની નાની પાટીના રામજી મંદિરેથી જાનનું આગમન થયેલું હતું। જગતના પાલનહાર વિષ્ણુ ભગવાનના શાલિગ્રામ સ્વરૂપ સાથે વૃંદા તુલસીજીના વિધિવત રીતે વિવાહ સંપન્ન કરવામાં આવ્યા હતા। જ્યોતિષ આચાર્ય સંજયભાઈ વ્યાસ દ્વારા સુંદર લગ્નવિધિ સંપન્ન કરવામાં આવેલ હતી। આ પ્રસંગે ઉપસ્થિત તમામ ગ્રામ્યજનો તેમજ મહેમાનોને પીપળેશ્વર મહાદેવ મંદિરના મહંત કૈલાસગીરી બાપુએ સૌને હૃદયભાવથી આવકારેલા હતા, તેમજ સાંજના મહાપ્રસાદ ભોજન સમારંભનું પણ સુંદર આયોજન કરવામાં આવેલ હતું। તુલસી વિવાહ ઉત્સવના આ પાવન પ્રસંગે સંજયભાઈ પડસાલા, રસિકભાઈ વડાલિયા, ભીખુભાઈ ગજેરા, લાલજીભાઈ ચતુરભાઈ સરધારા તેમજ લુણીધાર યુવક મંડળની સુંદર સેવા જોવા મળેલ હતી। લુણીધાર ગામની અંદર સમસ્ત લુણીધાર ગામ દ્વારા આયોજિત અલૌકિક એવા તુલસી માતાજીના વિવાહ પ્રસંગે સમસ્ત લુણીધાર ગામના લોકો, ભાઈઓ અને બહેનો જ્ઞાતિ જાતિનો વાદ ભૂલી અને બધા એક થઈને અત્યારે અહીંયા આ તુલસી વિવાહની અંદર હાજરી આપી છે। બધા લોકોએ સરસ મજાનો સાથ અને સહકાર આપ્યો છે। વાતે ગાતે નાની પાર્ટીમાંથી સરસ મજાની ઠાકોરજીની જાન આવી છે અને અત્યારે અગણિત એવા પુણ્યની પ્રાપ્તિ માટે આ તુલસી વિવાહનો પ્રસંગ જે છે એ અહીંયા પરિપૂર્ણ કરવામાં આવ્યો છે। સમસ્ત ગામ લુણીધાર ગામ જે છે એના ભાઈઓ અને બહેનો, ખાસ કરીને દાતાઓ, કાર્યકર્તાઓ એ બધાએ જે હાજરી આપી અને જે ઉત્સાહથી આ પ્રસંગને ઉજળો બનાવ્યો છે એ માટે સમસ્ત લુણીધાર ગામ વતી અમે માતાજીને અને પિતાજીને પ્રાર્થના કરીએ કે આખા ગામની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ માતાજી અને પિતાજી એટલે કે ઠાકોરજી અને લક્ષ્મીજી આપે, ગામના લોકોની અંદર સંપ જળવાઈ રહે અને આવા ને આવા સરસ મજાના શુભ કાર્યો ગામની અંદર થતા રહે એવા ભોળિયાનાથ પીપળેશ્વર મહાદેવને પ્રાર્થના અસ્તુ। આજે ઘણા સમય પછી તુલસી વિવાહનું આયોજન લુણીધાર ગામ સમક્ષ ભગવાનની કૃપાથી આવું સુંદર મજાનું આયોજન થયું છે અને ભગવાન આવું હાઈ ક્લાસ કાયમી માટે આનંદ કરાવતા રહે અમને એ ભગવાનના શરણમાં કાયમી માટે અમારી પ્રાર્થના છે અને આવો ને આવો આનંદ કરાવતા રહે, બરાબર। એ એક સાધુ તરીકે, એક પૂજારી તરીકે ભગવાનના શરણમાં કાયમી માટે હું પ્રાર્થના કરું છું। અમારા લુણીધાર ગામ સમક્ષ પરિવાર અને બધાને મારી શુભ શુભ કામનાઓ ભગવાનની કૃપાથી। હર હર મહાદેવ। મારું નામ સંજયભાઈ ભીમજીભાઈ પડસાળા। અમારા લુણીધાર ગામના આખા ગામ સમક્ષ નાની પાટી, મોટી પાટી અને અમારો મારુતિનગર વિસ્તાર અને 7 માળિયા વિસ્તાર આખા ગામના સહિયારા સહયોગથી તુલસી વિવાહનું આયોજન અમારા લુણીધાર ગામની અંદર કરેલ છે અને આખા ગામનો એવો સાથ સહકાર મળ્યો છે કે જે અમારી કલ્પના બારો અમને અટાણે આનંદ છે અને અમારું બધી રીતે શોભી ઉઠે એવું આયોજન પીપળેશ્વર મંદિરના પ્રણાંગણમાં કરવામાં આવેલ છે અને આખા ગામને બધાને તન મન ધનથી બધાનો સાથ સહકાર અમને મળેલો છે। આવું ને આવું કાર્ય, ભગીરથ કાર્ય લુણીધાર ગામની અંદર થાય એવી ભગવાન ઠાકર મહારાજને મારી હૃદયપૂર્વક પ્રાર્થના। બોલો ઠાકર મહારાજ।